નમસ્કાર મિત્રો, હું છું મીતા. આજે આપણે બોમ્બેનું ફેમસ સ્ટ્રીટ ફૂડ પોડલા સેન્ડવિચ બનાવીશું. બેસન અને બ્રેડના કોમ્બિનેશનથી બનતી આ સેન્ડવિચ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે. અને આજે આ સેન્ડવિચ આપણે શાકભાજીનો ભરપૂર ઉપયોગ કરીને બનાવીશું, એટલે થોડી વધારે હેલ્ધી પણ બનશે. તો આ સેન્ડવિચ માટે અહીં પહેલાં આપણે બેસનનું ખીરું બનાવીને તૈયાર કરીશું. અહીં આપણે 2 કપ જેટલું બેસન લઈશું. એમાં તમે 8 બ્રેડ ડીપ કરી શકશો, 4 સેન્ડવિચ બનશે. હવે આમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું મિક્સ કરી દઈશું, સાથે અડધી ચમચી જેટલી હળદર, 2 પિંચ હિંગ અને 1 ચમચી જેટલું લાલ મરચું એડ કરીશું. બેસન છે એટલે એમાં આપણે 1 ચમચી જેટલો અજમો એડ કરીશું અને એની સાથે હું થોડો મરીનો પાવડર પણ એડ કરી દઉં છું. અને એની સાથે બારીક સમારેલી થોડી કોથમીર પણ મિક્સ કરી દઈશું. બેસનમાં તમે અડધું લીંબુ નીચોવી દેશો તો એનાથી પુડલા એકદમ સોફ્ટ બને છે અને એનાથી એનો કલર પણ ખૂબ જ સરસ આવશે. અહીં આપણે પુડલા માટેનું જેવું એકદમ બેસનનું પાતળું ખીરું બનાવતા હોઈએ છીએ એવું જ પાતળું ખીરું બનાવીને તૈયાર કરીએ. અહીં આપણે જરૂરિયાત મુજબનું પાણી નાખીને આમાં બિલકુલ લમ્સ ના રહે એ રીતે એકદમ પાતળું ખીરું બનાવીને તૈયાર કરીશું. આ ખીરાની અંદર આપણે બ્રેડ ડીપ કરવાની છે, એટલે ખીરું જો તમે એકદમ જાડું રાખશો તો બ્રેડ ઉપર એનું એકદમ જાડું લેયર બનશે. અને વધારે પાણી નાખીને એકદમ પાતળું બનાવી લેશો તો શું થશે કે અંદર તમે જેવી બ્રેડ ડીપ કરશો એ બધું જ પાણી એબ્સોર્બ કરીને તૂટી જશે. તો જુઓ, ચમચા પર આ રીતે પાતળું કોટિંગ થાય એ રીતે આપણે ખીરું બનાવીને તૈયાર કરીશું. તો જુઓ, અહીં મેં આપણે બેસનના પુડલા માટેનું જે ખીરું બનાવતા હોઈએ છીએ એના કરતાં સહેજ જ પાતળું ખીરું બનાવીને અહીં તૈયાર કરી લીધું છે. હવે આને ઢાંકીને આપણે 10 મિનિટ માટે રેસ્ટ આપીશું. સેન્ડવિચમાં ફિલ કરવા માટે અહીં મેં થોડું ગાજર, કેપ્સિકમ અને બીટ લીધું છે. ગાજર અને કેપ્સિકમને મેં દૂધી છીણવાની છીણીથી છીણી લીધું છે અને કેપ્સિકમના આ રીતે આપણે બારીક ટુકડા કરી લઈશું. સાથે અહીં તમારે ડુંગળી અને કોબીજ મિક્સ કરવા હોય તો એ પણ કરી શકો છો અને બાફેલા વટાણા લેવા હોય તો એ પણ લઈ શકો છો. બેસનનું ખીરું બનાવીને તમે એને 10 મિનિટ માટે રેસ્ટ આપશો તો એ એકદમ લીસું બની જશે અને મસાલા પણ ખૂબ જ સરસ રીતે મિક્સ થઈ જશે. અહીં તમારી પાસે જો સમય ના હોય તો તમે ખીરું બનાવ્યા પછી તરત પણ સેન્ડવિચ બનાવી શકો છો. તો અહીં આપણું પુડલા સેન્ડવિચ માટેનું પુડલાનું ખીરું તૈયાર થઈ ગયું છે. અને અહીં મેં વ્હાઈટ સ્લાઇસ બ્રેડ લીધી છે. અહીં આપણે 2 બ્રેડ સાથે મૂકીને શેકવાની છે, એટલે તવો છે આ રીતે આપણે થોડો પહોળો લઈશું. અહીં મેં ઢોસાની પેન જ લઈ લીધી છે. હવે હાઈ ફ્લેમ પર આ તવાને પહેલાં આપણે બરોબર ગરમ થવા દઈશું. અહીંયા પેન બરોબર ગરમ થઈ જાય પછી જ એની પર આપણે સેન્ડવિચ મૂકવાની છે. આ પેન જો બરોબર ગરમ થયેલી નહીં હોય ને એની પર તમે સેન્ડવિચ મૂકશો તો એની અંદર આપણે બેસન યુઝ કર્યું છે એ પેનમાં સ્ટીક થઈ જશે. તો અહીં આપણી પેન બરોબર ગરમ થઈ ગઈ છે. હવે સૌથી પહેલાં આપણે એની પર થોડું બટર લગાવી દઈશું. હવે આપણે જે બેસન તૈયાર કર્યું છે એમાં બ્રેડને આ રીતે બંને બાજુ ડીપ કરીને તરત જ આપણે લઈ લઈશું અને તવા પર મૂકી દઈશું. અહીં બ્રેડને બેસનમાં ડીપ કર્યા પછી બહુ વાર નહીં રાખવાની, નહીંતર એ તૂટી જશે. જુઓ, આ રીતે ડીપ કરીને તરત જ લઈને આપણે તવા પર મૂકી દઈશું. હવે આ બંને બ્રેડ એક બાજુ બરોબર શેકાઈ જાય એટલે આપણે તેને ફ્લિપ કરી દઈશું. તો આ રીતે તમે સિમ્પલ ફક્ત બ્રેડ પુડલા પણ બનાવી શકો છો અને એને તમે ચટણી કે સોસ સાથે પણ સર્વ કરી શકો છો. પણ આજે આમાંથી આપણે શાકભાજીથી ભરપૂર અને ચીઝથી લબાલબ સેન્ડવિચ બનાવીશું, જે ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે. અહીં બ્રેડની બધી સાઈડ પર આપણે થોડું થોડું બટર એપ્લાય કરી દઈશું. હવે આ સ્ટેજ પર થોડીક વાર માટે ગેસને આપણે એકદમ લો કરી દઈશું. હવે આ બ્રેડ પુડલા તૈયાર થયા છે. એની પર આપણે પહેલાં ટોમેટો સોસ લગાવી દઈશું. અને અહીં મેં બહુ લિક્વિડ ના હોય એવી થોડી થીક ગ્રીન ચટણી બનાવી લીધી છે, એને એપ્લાય કરી દઈશું. સેન્ડવિચ માટે આપણે ચટણી બનાવીએ છીએ એવી જ ચટણી મેં બનાવી લીધી છે. થોડું ઓછું પાણી નાખીને ચટણી બનાવશો તો એનાથી બ્રેડ પાણી એબ્સોર્બ કરીને બહુ સોગી નહીં બને. હવે એની પર આપણે છીણેલું બીટ, ગાજર અને કેપ્સિકમ મૂકી દઈશું. આની બદલે તમારે ઓનિયન અને ટામેટો ચોપ કરીને લેવા હોય તો એ પણ લઈ શકો છો. તો વેજીટેબલ્સ તમે તમારા ટેસ્ટ મુજબ લઈ શકો છો. હવે આની પર હું થોડો મરીનો પાવડર સ્પ્રિંકલ કરી દઉં છું. હવે છેલ્લે આની પર આપણે ચીઝ સ્પ્રેડ કરી દઈશું.
અહીંયા આખી પ્રોસિજર આપણે ગેસની ફ્લેમ લો કરીને કરવાની છે. અહીં નીચેનું લેયર્સ છે એ બળીને કાળું ના થઈ જવું જોઈએ, એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું. ચીઝ જો તમને ના પસંદ હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. ચીઝના કારણે આ થોડી ક્રીમી બનશે અને ખાસ કરીને જો ઘરમાં નાના બાળકો હોય તો એમને તો ચીઝ ખૂબ જ ભાવતું હોય છે. હવે બીજી બ્રેડને ફ્લિપ કરીને એની પર આપણે કવર કરી દઈશું. હવે આ સ્ટેજ પર ફરી એકવાર ગેસને આપણે મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર કરી દઈશું. અને આ તૈયાર થયેલી સેન્ડવિચની ઉપર અને નીચે બંને બાજુ બટર એપ્લાય કરીને આપણે એને થોડી ક્રિસ્પી બને એ રીતે શેકી લેવાની છે. બેસન એકદમ ડ્રાય હોય છે, ખાતી વખતે ગળે ડૂમો ના બાજે, એટલા માટે આ રીતે થોડું બટર એપ્લાય કરીને શેકી લેશો તો એનું ઉપરનું લેયર પણ એકદમ સોફ્ટ બનશે. તો આ રીતે બટર લગાવીને ફ્લિપ કરીને બંને બાજુથી આપણે સરસ રીતે શેકી લઈશું. તો આ પુડલા સેન્ડવિચ છે એ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે. અંદર આપણે ગ્રીન ચટણી અને સોસ મિક્સ કર્યું છે અને એની સાથે વેજીટેબલ્સ મિક્સ કર્યા છે, એટલે એકદમ ચટપટી અને મસાલેદાર બને છે અને ચીઝના કારણે એકદમ ક્રીમી પણ લાગશે. તો સેન્ડવિચ એકદમ સરસ બની છે. ઉપરનું જે બેસનનું લેયર છે એ પણ એકદમ પરફેક્ટ પાતળું અને ક્રિસ્પી બન્યું છે. હવે આ સેન્ડવિચને આપણે કટ કરીને ગરમા ગરમ સર્વ કરીશું. આને તમે સ્ક્વેર શેપમાં પણ કટ કરી શકો છો. હું અહીં ટ્રાયેંગલ કટ કરી લઉં છું. તો પુડલા સેન્ડવિચ બનાવીને તમે પણ જરૂરથી એકવાર ટ્રાય કરજો, એ ખૂબ જ સરસ બને છે. તો આ ગરમા ગરમ સેન્ડવિચને આપણે ગ્રીન ચટણી અને ટોમેટો સોસની સાથે સર્વ કરીશું.